માતૃભાષા એટલે આપણે બાળપણથી શીખેલી પોતાની ભાષા. માતૃભાષા આપણો પ્રથમ શિક્ષક છે. આપણે આપણા પ્રથમ શબ્દ, વાક્ય અને આપણા વિચારો વ્યક્ત કરવાની શક્તિ માતૃભાષાથી જ મેળવીએ છીએ. માતા, માતૃભાષા અને માતૃભૂમિ સ્વરથી પણ ચડિયાતા છીએ. આપણે આપણી માતૃભાષાને કારણે દૂર દૂર સુધી જોડાયેલા છીએ. કહેવાય છે કે જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, પરંતુ જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે ગુજરાતી. ગુજરાતી બહુ મીઠી અને સરળ છે. આપણા મહાન સાહિત્યકારો જેમ કે નર્મદ ગાંધીજી અને ઝવેરચંદ મેઘાણીએ ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવી છે. ગુજરાતી ભાષા દ્વારા આપણે આપણા સંસ્કાર, પરંપરા અને સંસ્કૃતિને જાળવી શકીએ છીએ. ગુજરાતી મારી માતૃભાષા, મીઠી મીઠી બોલ, ગુજરાતી બોલતા મને લાગે ખૂબ જ મોજ. ઘરે અને શાળામાં ગુજરાતી જ બોલો, વાંચો લખું રોજું, નવી નવી વાતો શીખું. મારી માતૃભાષા મારી ઓળખ, મને છે ખૂબ પ્રિય. જય જય ગરવી ગુજરાત, બોલું હર્ષભર્યું. હિન્દી મારી માસી તો ગુજરાતી મારી માત છે. દુર્દશા એની જોઈ મને લાગે આઘાત છે. માતૃભાષાના દિવસે એને યાદ કરાય છે, બાકીના દિવસોમાં બોલીને ભૂલાય છે. શિક્ષણ સંસ્થામાં એની મજાક ઉડાવાય છે. ગુજરાતી મીડિયમ હવે લજવાય છે. લજવાનું કારણ બસ એક જ જણાય છે, ગુજરાતી બોલનારા તેનાથી દૂર જાય છે. નથી કહેતા અંગ્રેજી પ્રીત ખોટી ખરાબ છે, બસ માતૃભાષાનું ભવિષ્ય કુંગળું જણાય છે. દાદાનું કીધેલું વાક્ય યાદ આવી જાય છે, પારકા સાચવવામાં પોતાના ક્યાં સચવાય છે. આપણે હંમેશા ગુજરાતી ભાષાનો ગર્વ રાખવો જોઈએ. રોજ ગુજરાતી વાંચવું, લખવું અને શુદ્ધ બોલવાનો પ્રયત્ન કરવો જોઈએ. અસ્તુ ભારત માતા.